ભાઈ થોડીક મદદની જરૂર છે. 10,000 રૂપિયા થાય તો દેની. હું તારી પાસે માંગુ તો નહીં, પણ ઓણ વરસ નબળું છે ભાઈ. નકર તને નો કેવરાવું. આ નબળા વરહે તમે 10,000 રૂપિયા લેવા આવી જાવ છો, એમ પાછા હારા વરહે 10,000 દેવાય અવાય. હાવ નબળા વરહે જ અમે તમને યાદ આવી છે. હે ભાઈ, બધાયનો બર્થડે આવે છે. તારો બર્થડે કેદી છે? મારો બર્થડે 2 ઓક્ટોબર. એટલે ઈ કેદી? લે, 2 ઓક્ટોબર નથી ખબર? ગાંધી જયંતિ આવે ઈ. હવે ગાંધીજીને તો ઓળખશો ને? ગાંધીજીને તો ઓળખું છું, પણ આ જયંતિ કોણ છે? હા, ઓલા તારક મહેતા વાળા સંપર્ક સાસા છે, એના પપ્પા તો નહીં ને? કોડા જયંતિ એટલે જન્મદિવસ થાય. એ ભાઈ, તે મારું બેડ કેમ ભાંગી નાખ્યું? ઈ બેટ જ હાવ નબળું હતું, તે ભાંગી ગયું. એમાં કઈ મારી ભૂલ નથી. તો હાલ આમ દવાખાને હાલ. કેમ દવાખાને? આ તારી આંખો બતાવવા. પણ મારી આંખોને કઈ વાંધો નથી, મને તો બધી દેખાય છે. તો પછી તને તારી ભૂલ દેખાણી કોઈ દી? આ બધા સંબંધી ગજબના છે હો. કેમ? સંબંધીએ શું કર્યું? આપણે લગનની કંકોત્રી દેવા જાય તો એમ કે, અરે કંકોત્રી દેવાની શું જરૂર, ફોન કર્યો હોય તોય આવી જાય. અને જો ફોન કરી તો એમ કરીને ન આવે કે તાળમાં ક્યાં કઈ લેવાનું છે. જિંદગીમાં થોડોક ઘમંડ હોવો જરૂરી છે હો. ઘમંડ કઈ વાતનો ભાઈ? દોલત છે એ એક ઝટકામાં, રૂપ છે એ બીમારીમાં, અને આબરૂ છે એ એક ભૂલમાં નષ્ટ થઈ જાય છે. એટલે આ ત્રણેયનો ક્યારેય ઘમંડ ન કરાય ભાઈ. ઈચ્છાધારી નાગ. તમે કોઈ દી ઈચ્છાધારી નાગ જોયો છે? મિત્રો, ઈચ્છાધારી નાગ તો પહેલાના જમાનામાં હતા. અત્યારે તો માણસો ઈચ્છાધારી થઈ ગયા. જેવો મતલબ પૂરો એટલે તરત રૂપ બદલી નાખે. નિશાળમાં જે છોકરા વાહેલી બેન્ચીસે બેઠા બેઠા કોઈને ખબર વગરના બિસ્કટ મોઢામાં નાખીને ઓગાળીને ખાઈ જાય, એ છોકરા જ મોટા ઓફિસર બનીને કરોડોના ઘોટાળા કરે. આપણે કેવા હારા હારા કર્મ કરીએ છીએ તો આપણને એનું ફળ નથી મળતું. તમે જીવનમાં ગમે એટલા હારા હારા કર્મો કરો, પણ ફળ તો લારીવાળા પાસે જ લેવા જવું પડે. પપૈયા, તરબૂચ, કેરી, કેળા.